અંકલેશ્વર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની બદલીમાં વાલા દૌલાની નીતિ સામે બદલી કેમ્પનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। 31/8/2016ની મંજૂર મહેકમની સ્થિતિએ બનાવવામાં આવેલ સેટઅપ અન્વયે અંકલેશ્વર તાલુકામાં શિક્ષકોની વધ બતાવવામાં આવેલ હતી, જે સમગ્ર ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાની વધઘટ સરભર કરવાનો કેમ્પ 22/3/2017ના રોજ રાખવામાં આવ્યો હતો, જેમાં પુનઃ 3/4/2017ના રોજ નિમણૂકનો કેમ્પ કરવામાં આવતા કેટલાક શિક્ષકો સાથે અન્યાય થતા કેમ્પનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। અમે બધા અંકલેશ્વર તાલુકાના 18 શિક્ષકોની રજૂઆત એવી છે કે અમારા બધાનો કેમ્પ CRC BRC પહેલાં નક્કી કરવામાં આવેલો। એ અમારા કેમ્પની તારીખ 31/8ના મહેકમ પ્રમાણે 22 તારીખ નક્કી કરવામાં આવેલો હતો, બરાબર। તો એક મોટા અધિકારીઓને વાત કરીને પાણી તે છતાં અમને પાણી મળ્યું નથી। અમારા કેમ્પને પાછળ લઈ જવામાં આવ્યો। અમારા કેમ્પ માટે એવું ખર્ચો કરેલો છે, આસન ખર્ચો અમારો ઉગે એ આસન નથી અત્યાર સુધી, અને અમારા બાળ બચ્ચો કે કરવામાં આવ્યો અને એમને આચારસંહિતા નહીં લાગુ પડે સાહેબ, મારું એવું કહેવું છે। અને અમારા સૌ શિક્ષક મિત્રો આ બાબતે બધા એવું કહેવા માગે છે કે પહેલાં 31/8ના મહેકમ પ્રમાણે જે તાલુકામાં વર્ગ છે એ શિક્ષકોનો કેમ્પ પહેલાં થવો જોઈએ, ને પહેલાં CRC BRCની નિયુક્તિ પ્રતિનિયુક્તિ 21/12/17ના રોજ રદ કરવામાં આવી હતી। મતલબ એ લોકો આવેલો આગળ જગ્યાઓ લઈ લીધેલી હતી, એ લોકોને આગળ જગ્યા આપવામાં આવેલી હતી અને ત્યાં એ લોકોએ 2 મહિનાના પગાર પણ લીધા છે, છતાં પણ એ લોકોને પાછી આ જગ્યા અમારા માટે જે રાખવામાં કરીને હું અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામમાં નોકરી કરું છું, બરાબર છે। અને આ પ્રમાણે અમને અન્યાય કરેલો છે કે ભાઈ ડિસેમ્બરમાં પણ આ કરેલું હતું ચૂંટણીનું આચારસંહિતા પ્રમાણે, હાલમાં બી પાછું અમારો અત્યારે આ જાન્યુઆરીમાં જ કે ફેબ્રુઆરીમાં આવેલો હતો, ત્યારે એમ કહેતા કે કેમ થવાનો ને પછી કે આચારસંહિતા લાગી ગઈ 8 તારીખ સુધી, એટલે તે પાછું બીજી વખતનું કેન્સલ કર્યું, બરાબર છે ને। એ પ્રમાણે કેન્સલ કરીને પછી હવે આ લોકોએ આ આચારસંહિતાની અંદર CRC લોકોની બદલી કરી દીધી। આજે 6/4/2017ના રોજ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાની અંદર રદ પડેલા શિક્ષકોનો બીજી જગ્યાએ એટલે કે જ્યાં જગ્યા છે ત્યાં સમાવવાનો કેમ્પનું આયોજન કર્યું છે। અત્યાર સુધી 3 તાલુકાના કેમ્પનું કાર્ય પૂરું થયું છે। શિક્ષકોની થોડી માંગ છે કે ઉચ્ચ સ્તરમાં સમાવવા 6 થી 8માં, પણ કોર્ટનો આદેશ અને વડી કચેરીનો આદેશ હોવાથી જ્યાં કામ કરતા હોય શિક્ષક 1 થી 5માં કામ કરતા હોય તો 1 થી 5માં જ સમાવવાના, 6 થી 8માં કામ કરતા હોય તો 6 થી 8માં સમાવવાના, અને ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યા ઉપર પણ અત્યારે નિમણૂક આપી શકાય એમ નથી। એટલે આજની તારીખે જે જગ્યાઓ ખાલી છે અને જે વિભાગમાં ખાલી છે ત્યાં મહત્તમ શિક્ષકોને એમની શાળા, ગ્રુપ શાળા અથવા તો તાલુકાની શાળા મળે એ માટે અમે પૂરતા પ્રયત્ન કરશું। સાથે સાથે જો એ ન હોય તો પછી તાલુકા બહાર પણ જવું પડશે।